હેલો મિત્રો, આપણે ફરી એક નવા બ્લોગ સાથે આવી ગયેલા છીએ. તો અંકો બારિયા બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે દેવગઢ બારિયાના માનસરોવર વિશેની માહિતી લેશું અને જે પાણીની પદ્ધતિઓ જોશું અને આજુબાજુના જે લોકો પાણીમાં ગંદકી કઈ રીતે ફેલાવે છે એનો પણ આપણે થોડો નિકાલ બી કરીશું. તો થોડી આપણે સહાયતા આપવાની છે. ચાલો વિડીયો પૂરો જોજો મિત્રો. તલાવની સાઈડમાં કચરો દેખાય છે મિત્રો. તો મિત્રો આ છે પાછળની સાઈડમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દેવગઢ બારિયાની જે માનસરોવરનો ભાગ દેખાય છે. આ જે હાલમાં ચાલુ કરેલું છે કામકાજ મિત્રો, ઝૂમ કર્યું છે મેં તમને બતાવવા માટે. બહુ જ મસ્ત દેખાય છે મિત્રો તલાવ. અને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે અને સામેની તરફ દેખાય છે મંદિર, થોડું થોડું દેખાય છે મિત્રો. મિત્રો પવનની લહેરો પણ ફૂંકાતી આવે છે, એનો અવાજ બી આવે છે, આપણને દેખાય છે. કેટલું સુંદર લાગે છે તલાવ. આ આપણો માનસરોવર દેવગઢ બારિયા, કેટલો ખૂબ સુંદર નજારો દેખાય છે મિત્રો. અહીંયા દેવગઢ બારિયાના લોકો અહીંયા જોવા માટે આવતા હોય છે અને બહુ સુંદર નજારો દેખાય છે. તો મિત્રો હવે તમને મેં બતાવું કે જે સાઈડમાં જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દેવગઢ બારિયાનું જે હોસ્ટેલ છે એ પણ અહીંયા રહીને દેખાય છે મિત્રો. તમે જુઓ, બહુ જ સુંદર લાગે છે મિત્રો. આ નજારો જોવા જેવો લાગે છે મિત્રો. તમે પણ દેવગઢ બારિયામાં આવો તો અહીંયા માનસરોવરની જે દૂરથી મુલાકાત લેજો. મેં પણ દૂરથી અહીંયા વિડીયો તમારા માટે સ્પેશિયલ બનાવ્યો છે. તો કેટલું ખૂબ સુંદર દેખાય છે તલાવ. બહુ જ સુંદર લાગે છે મિત્રો. અહીંયા સાઈડમાં જે કચરો કરવાવાળા, જે કપડાં ધોવાવાળા લોકો પણ અહીંયા આવેલા છે મિત્રો. ચારે બાજુ સિટી ને સિટી દેખાય છે અને વચ્ચે આપણો દરિયા જેવો દેવગઢ બારિયાનું માનસરોવર. કેટલું સુંદર નજારો દેખાય છે. બહુ જ મસ્ત દેખાય છે મિત્રો. કેટલું સુંદર લાગે છે. અહીંયા સાંજના ટાઈમે પશુ પંખીઓ ફરવા માટે આવતા હોય છે. જે દેખાય છે સામેની તરફ, બહુ જ સુંદર લાગે છે મિત્રો. મિત્રો સામેની તરફ ગેટ દેખાય છે અને સાઈડમાં જ અહીંયા આપણા જે સરોવરની અંદર સાઈડમાં કામ ચાલુ કરેલું છે. મેં તમને સાઈડમાં બતાવું કે અહીંયા જીસીબી દ્વારા જે ખોદકામ કરી રહ્યા છે, સામે તમને દેખાય છે. એ મેં ઝૂમ કર્યું છે મિત્રો. અહીંયા કામ ચાલુ જ છે અને આપણું અહીંયા જે સામે દેખાય છે, અહીંયા લોકો બહુ આવતા હોય છે. દેખાડું મેં તમને. આ છે પાતાળેશ્વર મંદિર અને આ દેખાય છે એ શિવશંકર ભગવાનનું મંદિર છે. બહુ જ સુંદર લાગે ને એ ગેટ દેખાય છે મિત્રો. મિત્રો ગેટની સાઈડથી અહીંયા માનસરોવર ખૂબ જ સુંદર નજારો દેખાય છે. મેં તમને બતાવું કે આ કેટલું સુંદર લાગે છે. અહીંયા જોવા માટેના લોકો આવતા હોય છે. અહીંયા શિવજીનું મંદિર છે, સાઈડમાં દર્શન કરવા લોકો આવતા હોય છે. અને આ મેં બતાવ્યું કે વ્યૂ પોઈન્ટ દેખાય છે. મેં બતાવું છું તમને. એ સામેની તરફ દેખાય છે. બહુ જ ખૂબ સુંદર દેખાય છે તે. મિત્રો વરસાદના ટાઈમે આ તલાવની અંદર ખૂબ જ ઊંડાણથી પાણી આવતું હોય છે
હાલમાં જોવા જાય તો ઉનાળાની સિઝનમાં પાણીનો નિકાલ થોડો થયો છે, એટલે થોડું ઓછું પાણી લાગે. મિત્રો હવે મેં રોડની સાઈડે આવી ગયો છે. એ તલાવની સાઈડમાં જ અહીંયા રોડ જાય છે. આ જે રોડ દેખાય છે એ લીમખેડા, પીપલોદ અને ગોધરા તરફ જવા માટેનો રસ્તો છે. અહીંયા ગેટ દેખાય છે આપણો માનસરોવરનો. તો ફરી એક નવા બ્લોગ સાથે મળીશું.